નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આગળના એક વિડીયોમાં આપણે શીખ્યા હતા કે કોષ્ટક કેવી રીતે બનાવવું, બરાબર। કોષ્ટક યાદ રાખવાની કોઈ જરૂર નથી, માત્ર બે આકૃતિ યાદ રાખવાની છે। બે આકૃતિમાં પહેલી આકૃતિ છે આ આપણી, જેમાં આ ખૂણો 45 નો છે, આ પણ ખૂણો 45 નો છે। આ આકૃતિ એક યાદ રાખવાની છે અને બીજી આકૃતિ જેમાં એક ખૂણો ઉપરનો ખૂણો આપણો 30 નો છે, જ્યારે નીચેનો ખૂણો આપણો 60 નો છે। મોટો ખૂણો અહીંયાથી દેખાય છે, મોટો ખૂણો આપણો 60 નો છે, ઉપરનો ખૂણો આપણો 30 નો છે, આ ખૂણો આપણો 90 અંશ છે। જેમાં 1 2 અને વર્ગમૂળમાં 3, જ્યારે આની અંદર 1 1 વર્ગમૂળમાં 2, બે બાજુઓ સરખી હોય તેના માટે આપણે 1 1 વર્ગમૂળમાં 2 આ લેવાનું છે। એટલે જ્યારે પણ તમને 45 નો કોઈ પણ ગુણોત્તર શોધવા માટે કીધું હોય તો ત્યારે આ આકૃતિ આપણે યાદ કરવાની છે, 1 1 વર્ગમૂળમાં 2, બરાબર। 45 નો કોઈ પણ ખૂણા માટે જ્યારે તમને 30 અને 60 નો કોઈ પણ ગુણોત્તર શોધવા કીધું હોય તો તમારે માત્ર આકૃતિ યાદ રાખવાની છે, 1 2 વર્ગમૂળમાં 3, 1 2 વર્ગમૂળમાં 3। આ બે આકૃતિઓ યાદ રાખવાની છે અને આ બે આકૃતિઓ તમારે તમારા કંપાસ બોક્સની અંદર આવતા બે કાટખૂણિયાથી પણ તમે યાદ રાખી શકો, જેમાં પણ એક સરખી રીતે આવું જ એક કાટખૂણિયો તમને આપવામાં આવ્યો હશે, બરાબર। એક કાટખૂણિયો તમને આવો આપવામાં આવ્યો હશે, જેમાં બંને ખૂણા 45 45 ના હશે, એટલે 1 1 વર્ગમૂળમાં 2 આ યાદ રાખવાનું છે। અને બીજું જેમાં બીજો એક કાટખૂણિયો જેમાં એક ખૂણો 60 નો હશે, એક ખૂણો 30 નો હશે, તો એમાં યાદ રાખવાનું છે 1 2 વર્ગમૂળમાં 3। ચાલો જોઈએ એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે। તો એના માટે ઉદાહરણ 6 છે। ઉદાહરણ 6 માં આપણને ત્રિકોણ ABC માં B કાટખૂણો આપ્યો છે, AB 5 સેન્ટીમીટર આપી છે અને ખૂણો ACB એ આપણને આપ્યો છે 30। આપણે શોધવાની છે બાજુ BC। શું શોધવાનું છે? BC, એટલે કે આપણે સમજો કે આ પાયો શોધવાનો છે। બીજું AC, AC એટલે કર્ણ। શું શોધવાનું છે? આ બે બાજુઓ આપણે શોધવાની છે, પરંતુ આ બે બાજુઓમાં હવે આપણે પાયથાગોરસભાઈની હેલ્પ લેવાની નથી। અને પાયથાગોરસભાઈ પણ આપણને ક્યારે મદદરૂપ થાય? જ્યારે બે બાજુઓ આપી હોય, કોઈ પણ બે બાજુ આપી હોય તો ત્રીજી બાજુ શોધી આપે, પરંતુ એક બાજુને એક ખૂણો આપ્યો હોય, જેમ કે અહીંયા એક બાજુ આપી છે AB અને એક ખૂણો આપ્યો હોય, ત્યારે પાયથાગોરસ કામ લાગતો નથી, પરંતુ પાયથાગોરસના કારણે બનેલા ગુણોત્તર જ આપણને કામ લાગે છે, બરાબર। અને એના માટે આપણે આકૃતિ યાદ રાખવાની છે 30 60 વાળી આકૃતિ, બરાબર। તો સૌથી પહેલા આપણે ગુણોત્તર લઈએ। એ ગુણોત્તરમાં આપણે એવું કરીએ કે કયા ગુણોત્તરની અંદર કર્ણ આવે, તો આપણને ખબર છે કે sin C બરાબર C ની સામેની બાજુ, C ની સામેની બાજુ છેદમાં શું આવે? કર્ણ। એની અંદર કર્ણ આવે। સામેની બાજુ કઈ છે? C ની સામેની બાજુ કઈ છે? AB, તો આપણે લખીએ અહીંયા AB છેદમાં કર્ણ જે આપણે શોધવાનો છે AC। શું છે? AC। અને sin C, તો C ખૂણો કેટલો છે? C ખૂણો કેટલો છે? 30। C ખૂણો કેટલો છે? 30, બરાબર। હવે આપણે શું કરવાનું છે કે આમાં એક બાજુ આપણને આપી દીધી છે AB। AB કેટલી આપી છે? 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર। જ્યારે sin 30 નો ગુણોત્તર sin 30 નો ગુણોત્તર આપણે આ આકૃતિ પરથી શોધવાનો છે। sin 30 નો ગુણોત્તર સામેની બાજુ કઈ આવે? 1, કર્ણ કયો આવે? 2। તો આપણે એ ગુણોત્તર અહીંયા લખી દેવાનું છે। આપણે sin 30 ની કિંમતમાં ગુણોત્તર કેટલો આવશે? 1/2। આ ગુણોત્તર તમે આ રીતે લખો અને AC અહીંયા આ રીતે ક્રોસ ગુણાકાર કરો તો તમને AC મળી જશે। AC એકુ AC, બરાબર। અને 5 દુ 10, તો AC ની કિંમત કેટલી આવશે? 10। તો આ રીતે આપણે આકૃતિનો ઉપયોગ કરવાનો છે, કોઈ કોષ્ટક યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે। સૂત્ર આવડે છે, સૂત્રની મદદથી જ આપણે આખું કોષ્ટક બનાવેલું। કેવી રીતે બનાવાય એ વિડીયો હજુ પણ તમે નહીં જોયો હોય તો અહીંયા આઈ બટન પર ક્લિક કરજો, એટલે તમને આખું કોષ્ટક કેવી રીતના બને એ ખ્યાલ આવી જશે। એ બનાવતા શીખી જશો તો માત્ર બે આકૃતિ યાદ રાખવાની છે। એ બે આકૃતિ આ છે, એક આ આકૃતિ છે અને એક આ
આ આકૃતિ છે. 45 માટે આ આકૃતિ છે, 45 ના ખૂણા માટે, જ્યારે 30 અને 60 ના ખૂણા માટે આ આકૃતિઓ છે. હવે આપણને કર્ણ મળી ગયો, કર્ણ મળી ગયો ને. હવે આપણે બીજું શું શોધવાનું છે? પાયો. બીજું શું શોધવાનું છે? પાયો. તો પાયો શોધવા માટે તમે અલગ અલગ રીત ઉપયોગ કરી શકો. પાયથાગોરસનો પણ ઉપયોગ કરી શકો, કેમ કે બે બાજુઓ મળી ગઈ 5 અને આ બાજુની બાજુ આપણને મળી 10. પાયથાગોરસના પ્રમેયથી પણ ઉપયોગ કરી શકો, બરાબર. પછી બીજા બે સૂત્રથી પણ ઉપયોગ કરી શકો કે પાયો, આ જે પાયો કેવું કે પછી આને આપણે એવું કહીએ કે 30 ની પાસેની બાજુ, ખૂણા 30 ની આ કઈ બાજુ કહેવાય? પાસેની બાજુ કહેવાય, બરાબર. તો 30 ની પાસેની બાજુ કયા કયા સૂત્રમાં આવે એ યાદ કરો, કયા ગુણોત્તરમાં આવે એ યાદ કરો, એનાથી પણ તમે શોધી શકો. તો હવે આપણે જોઈએ, આપણે શોધવાનું છે. આ આપણને કર્ણ મળ્યો છે 10, પરંતુ આપણે એનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે 5 અને 10 ના વર્ગમાંથી તમે પાયથાગોરસનો ઉપયોગ કરો તો 10 ના વર્ગમાંથી 5 નો વર્ગ માઇનસ કરો તો તમારો જવાબ 100 માંથી 25 માઇનસ કરો એટલે 75 વર્ગમૂળની અંદર આવે, એટલે 25 ગુણ્યા 3 થાય અને 25 નું વર્ગમૂળ 5 વર્ગમૂળમાં 3 એનો જવાબ આવે. પણ આપણે આ પાયથાગોરસના પ્રમેય મુજબ કર્યું છે, બરાબર. કર્ણના વર્ગમાંથી સૌથી મોટી બાજુના વર્ગમાંથી આપણે એક બાજુ માઇનસ કરીએ તો બીજી બાજુ મળી જાય, એ પાયથાગોરસના પ્રમેય મુજબ કહ્યું. પરંતુ આપણે અહીંયા કરવાનું છે ગુણોત્તર પ્રમાણે. તો ગુણોત્તર માટે આપણે આ પાસેની બાજુનો ઉપયોગ કરીએ. પાસેની બાજુ શામાં આવે? તો ભાઈ કોસમાં આવે. cos c બરાબર શું આવશે? c ની ખૂણા c ની પાસેની બાજુ, ખૂણા c ની પાસેની બાજુ છેદમાં શું આવશે? કર્ણ. હવે cos c એટલે cos 30. c ની કિંમત કેટલી છે? ખૂણાની કિંમત 30. ખૂણા c ની પાસેની બાજુ BC, પાસેની બાજુ કઈ છે? BC. અને કર્ણ શું છે? AC. કર્ણ શું છે? AC. cos 30 ની કિંમત એ આપણે જોઈએ કેવી રીતના બને, બરાબર. AC આપણી પાસે છે 10 અને BC જે આપણે શોધવાનું છે, BC પાસેની બાજુ આપણે શોધવાની છે. હવે cos 30, તો cos 30 માટે પાછા આવી જાવ આપણી આકૃતિની અંદર. આ આકૃતિની અંદર cos કેટલા છે? 30 છે ને. તો cos 30 માં શું આવશે? પાસેની બાજુ, પાસેની બાજુ કઈ છે? વર્ગમૂળમાં 3 છેદમાં કર્ણ, છેદમાં કર્ણ. કર્ણ કેટલો છે? 2. તો આપણે અહીંયા હવે લખવાનું છે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 અને અહીંયા લખવાનું BC જે આપણે શોધવાનું છે. ક્રોસ ગુણાકાર કરો તો વર્ગમૂળમાં 3 ગુણ્યા 10 બરાબર 2BC, 2BC. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા 10, આ 2 છે એ ગુણાકારમાં છે ને ભાગાકારમાં લાવો તો આવશે અહીંયા 2 બરાબર BC. 2 અને 10 ને ઉડાડી દો તો અહીંયા આવે 5. તો BC ની કિંમત કેટલી આવે? 5 વર્ગમૂળમાં 3, જે આપણે પાયથાગોરસના પ્રમેયથી પણ પહેલા શોધી, બરાબર. જો તમે આમાં આપણું સૂત્ર મૂકો, કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ, જે વસ્તુ આપેલી છે એ મૂકો, બરાબર, અને પછી પ્લસ માઇનસ કરો વર્ગ કર્યા બાદ, તો તમને આ જ જવાબ મળે જે મેં અહીંયા રફમાં કર્યો ને અહીંયા આપણે ગુણોત્તર પ્રમાણે કર્યું. તો આ ગુણોત્તર અને આપણે કોષ્ટક યાદ રાખ્યા વગર આ રીતે બે આકૃતિ યાદ રાખીને આપણે કરી શકીએ છીએ. અને જો કોઈ એક ખૂણો ને એક બાજુ આપેલી હોય તો આપણે બીજી બધી બાજુ ગુણોત્તરની મદદથી આપણે શોધી શકીએ છીએ, બરાબર છે. ચલો ઉદાહરણ 7. ઉદાહરણ 7 ની અંદર ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે, તો આ આપણો કાટખૂણો છે. PQ નું માપ છે 3. PQ નું માપ કેટલું છે? 3. અને PR જે કર્ણ છે એનું માપ છે 6, બરાબર. અને હવે આપણે ખૂણો શોધવાનો કીધા છે. શું શોધવાનું કીધું? ખૂણા. પહેલા દાખલામાં આપણને આપેલું હતું એક ખૂણો અને એક બાજુ, જેના પરથી આપણે 3 3 બાજુ શોધી. આમાં 2 બાજુ આપી છે, ત્રીજી બાજુ આપણે શોધવાની. ન શોધો તો પણ ચાલે, પણ એમાં આપણે QPR આપણે શોધવાનું છે. કયું? QPR. તો આ ખૂણો શોધવાનો છે. QPR આ ખૂણો શોધવાનો છે. હવે આ ખૂણો શોધવા માટે સૌથી પહેલા જોવું કે એની સાથે જોડાયેલી કઈ બે બાજુ આપણને માપ તરીકે આપી છે. તો એક છે PQ ને PR. શું આપ્યું છે? PQ અને PR. PQ અને PR નો મતલબ થાય આ પાસેની બાજુ
કોની? P ની પાસેની બાજુ, P ની પાસેની બાજુ, અને બીજું શું આપ્યું? કર્ણ. તો પાસેની બાજુ ને કર્ણ કયા સૂત્રની અંદર આવે? કોસમાં આવે, બરાબર. બીજું સેકમાં પણ આવે, સેકનો પણ ઉપયોગ તમે કરી શકો. તો અહીંયા આપણે લખીએ cos P. cos P બરાબર સૂત્ર શું આવશે? P ની પાસેની બાજુ છેદમાં શું આવે? કર્ણ. છેદમાં શું આવે? કર્ણ. હવે cos P બરાબર પાસેની બાજુનું નામ શું છે? PQ. પાસેની બાજુનું નામ શું છે? PQ. અને કર્ણનું નામ શું છે? PR. PR. હવે જો cos P બરાબર PQ ની કિંમત કેટલી છે? 3 સેન્ટીમીટર. જ્યારે PR ની કિંમત 6 સેન્ટીમીટર. એ બંનેને ઉડાડો તો શું જવાબ આવે? 1/2, કેમ કે અહીંયા 2 બચે. હવે આ આપણને મળ્યું cos P. હવે તમે જોવો કે cos P 1/2 કઈ આકૃતિની અંદર આવે છે? cos P કરો તો જોજો અહીંયા જો cos P 60 ની સામેની બાજુ શું આવે? 1. પાસેની બાજુ, સોરી, 60 ની પાસેની બાજુ, આ 60 ખૂણાની પાસેની બાજુ 1 ને કર્ણ 1/2 આવ્યા ને? તો ક્યારે આવ્યું 1/2? cos 60 લીધું ત્યારે. cos 60 ની કિંમત કેટલી આવશે? અહીંયા જોજો cos 60 પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ 1/2. ક્યારે આવ્યું? જ્યારે 60 નો ખૂણો છે ત્યારે. એનો મતલબ શું થયો કે આ 1/2 ગુણોત્તર આપણને જે મળે છે આ દાખલાની અંદર, એ ક્યારે મળે? જ્યારે cos 60 હોય ત્યારે 1/2 મળે. એનો મતલબ એમ થયો કે ખૂણો P બરાબર 60 અંશનો છે. ખૂણો P કેટલાનો છે? 60 અંશનો છે. ખ્યાલ આવી ગયો? ખૂણો આ 60 અંશનો છે, બરાબર. હવે આપણે બીજો ખૂણો શોધવાનો છે, આ ખૂણો શોધવાનો છે, બરાબર. બીજો ખૂણો શોધવાનો છે, આ ખૂણો. હવે આ ખૂણો શોધવા માટે કયું સૂત્ર તમે ઉપયોગ કરશો? આ ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ. હા, સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે કર્ણ છેદમાં આવે. સામેની બાજુનું છેદમાં કર્ણ આવે તો સૂત્ર શાનું આવે? સાઈન નું. સાઈન R. શું લખશું? સાઈન R. સાઈન R માં ખૂણા R ની સામેની બાજુ છેદમાં આપણે લખશું કર્ણ, બરાબર. હવે સાઈન R એના નામ લખીએ. સામેની બાજુના નામ શું છે? PQ છેદમાં PR. એની કિંમત લખીએ 3/6. જવાબ શું આવે? 1/2. આ સાઈન R, આ પણ છે સાઈન R. હવે આપણે જોઈશું કે સાઈનમાં સામેની બાજુ હોય તેમાં 1/2 કઈ આકૃતિની અંદર આવે? તો એ જોજો. આપણે આ આકૃતિમાં જોવાનું. તો જો સાઈન આ 30 ની સામેની બાજુ, 30 ની સામેની બાજુ 1 કર્ણ 2, 30 ની સામેની બાજુ 1 30 નો કર્ણ 2. તો જ્યારે સાઈન 30 હોય ને ત્યારે 1/2 આવે, બરાબર છે ને? તો અહીંયા આપણે શું લખીશું? સાઈન શું લખીશું? 30 સાઈન 30 અંશ બરાબર 1/2 થાય. એનો મતલબ એમ થયો કે ખૂણો R બરાબર કેટલા છે? 30 અંશ. R બરાબર કેટલા છે? 30 અંશ. તો આ આપણને બંને ખૂણા જે શોધવાના કીધા એ આપણે ગુણોત્તરની મદદથી શોધ્યા, અને એમાં કોઈ પણ જાતનું કોઈ આખું કોષ્ટક યાદ રાખ્યું નથી, માત્ર 2 આકૃતિ જ યાદ રાખી છે. ચાલો હવે ઉદાહરણ 8. ઉદાહરણ 8 ની અંદર sin a - b બરાબર 1/2 શું આપ્યું છે? sin a - b બરાબર 1/2. 1/2. હવે જોજો અહીંયા તો કયા સાઈનમાં હમણાં જ જોયું ને 1/2 ક્યારે આવે? જ્યારે sin 30 હોય ત્યારે આવે ને. આકૃતિમાં હમણાં જ જોયું, આપણે જોયું ને. તો sin 30 શું થાય? sin 30 હોય ને ત્યારે 1/2 આવે. એનો મતલબ એમ થયો કે a - b બરાબર કેટલા છે?
30 શું છે? એ ખૂણો અને બી ખૂણો વચ્ચેનો તફાવત કેટલો છે? 30°. બરાબર. હવે જોજો એવી રીતે બીજું સ્ટેટમેન્ટ આપ્યું છે જેમાં cos a plus b બરાબર 1/2. cos a plus b બરાબર 1/2. તો આપણે એના આગળનો જ દાખલો હમણાં જ ગણ્યો. એમાં જોજો cos 1/2 ક્યારે આવે? જ્યારે 60 નો ખૂણો હોય. જ્યારે 60 નો ખૂણો હોય. તો એ જ સૂત્ર અહીંયા કે એ જ આકૃતિ ઉપયોગ કરવાની આપણે. cos 60° બરાબર 1/2. એટલે અહીંયા બે ખૂણાનો સરવાળો કરે, a અને b નો સરવાળો કરે તો આપણને કેટલા મળે છે? 60° નો ખૂણો. હવે આ બંનેનો લોપ કરી નાખો એટલે a અને b મળી જાય. a અને b મળી જાય. તો હવે લોપ કરીએ તો જો a minus b બરાબર છે 30 અને a plus b બરાબર છે 60. બંનેનો લોપ કરીએ તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ તો b ને b કેન્સલ થઈ જાય. બચે શું? 2a બરાબર 30 અને 60 કેટલા થાય? 90. તો a અહીંયા 2 છે, 2a તો 1a બરાબર 90 ભાગ્યા કેટલા કરવા પડે? 2. તો a ની કિંમત કેટલી આવશે? 45. a ની કિંમત કેટલી આવશે? 45. તો b ની કિંમત કેટલી આવે? તો a ઓછા b બરાબર 30 છે ને. તો a ની કિંમત કેટલી આવી? 45. કોઈ પણ એક સૂત્રમાં મૂકો, આમાં મૂકો તો પણ આવશે. b બરાબર 30. અહીંયાથી હું અહીંયા લઈ લઉં છું. તો માઇનસ b છે તો એને જમણી બાજુ લઈ જાય તો પ્લસ b. 45 આ બાજુ જ છે અને 30 એ જમણી બાજુ છે ને ડાબી બાજુ લાવીએ તો થશે માઇનસ. એટલે b ખૂણો આવશે આપણો 15. 45 માઇનસ 30 કરો કેટલા આવશે? 15. તો આપણને a ખૂણો મળે એ 45 અને b ખૂણો મળે એ 15. આ રીતે આપણે શોધી શકીએ. આ રીતે આપણે દરેક દાખલાઓમાં જેમાં પણ એક બાજુને એક ખૂણો આપ્યો હોય અથવા તો બાજુઓ આપી હોય અને ખૂણા શોધવા કીધા હોય કે એક ખૂણોને એક બાજુ પરથી બધી બાજુ શોધવા કીધી હોય તો કોષ્ટકને યાદ રાખવા વગર પણ આપણે માત્ર બે આકૃતિ યાદ રાખીને, કઈ બે આકૃતિઓ? આ બે આકૃતિઓ. પહેલી આકૃતિ છે 1 1 2 45 ના ખૂણા માટે અને બીજી આકૃતિ 1 2 વર્ગમૂળમાં 3 ઉપર આવે એ 30 નો ખૂણો, નીચે આવે 60 નો ખૂણો. આ બે આકૃતિની મદદથી જ તમે બધા કોષ્ટકના બધા જ ગુણોત્તરોની કિંમત શોધી શકો છો. બરાબર. અને હવે પછીના સ્વાધ્યાયના દાખલામાં આપણે આ બે જ આકૃતિનો ઉપયોગ કરીને અન્ય ગુણોત્તરો કે અન્ય જે એક પણ દાખલાઓ આપ્યા છે એ સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા એક વિડીયોમાં. આભાર.